નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે લેંગ્વેજ ફંક્શન્સ. બરાબર, આ આપણો નવો ટૉપિક છે. ફંક્શન્સ, લેંગ્વેજ ફંક્શન પણ કહેવાય અથવા ફંક્શન પણ કહેવાય. એ ફંક્શન્સનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરીએ અને કેવી રીતે કરીએ એની થોડીક પ્રાથમિક માહિતી આપણે પ્રાપ્ત કરીએ. અહીં લખ્યું છે, જો જ્યારે રોજિંદા વ્યવહારોમાં આપણે સામેની વ્યક્તિને તેના દ્વારા રજૂ કરવામાં આવેલ વાક્યને અનુલક્ષીને તે વાક્યના પ્રત્યુત્તર તરીકે એઝ અ રિસ્પોન્સ કાર્ય કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાતો કરો ત્યારે તમારે શું આપવું પડે? રિસ્પોન્સ આપવો પડે, પ્રત્યુત્તર આપવું પડે. હવે એ વ્યક્તિને જ્યારે તમે પ્રત્યુત્તર આપો ત્યારે જ ખ્યાલ આવે કે એને જે કંઈક વાત કરી છે એ વાત તમારા મગજ સુધી પહોંચી છે અથવા તો તમને સમજ પડી છે. જો જ્યારે રોજિંદા વ્યવહારોમાં આપણે સામેની વ્યક્તિને તેના દ્વારા રજૂ કરવામાં આવેલ વાક્યને, જે વાક્ય એને રજૂ કર્યું હશે એને અનુલક્ષીને વાક્યના પ્રત્યુત્તર તરીકે એઝ અ રિસ્પોન્સ તરીકે આપણે કાર્ય કરીએ છીએ. બરાબર, એટલે એ જે વાત કરે છે એ વાતને અનુલક્ષીને આપણે સામે એને શું આપીએ છીએ? જવાબ આપીએ છીએ. હામાં આપીએ, નામાં આપીએ, પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. બરાબર, તેનો અર્થ એવો છે કે આપણે સામેની વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલ વાક્યને, વિધાનને સમજ્યા છીએ અને જે તે વાક્યની સમજણને આધારે જ આપણે તેને શું આપીએ છીએ? રિસ્પોન્સ કરીએ છીએ. બરાબર, એટલે સામે એને આપણે શું આપીએ વિદ્યાર્થી મિત્રો? જવાબ આપીએ છીએ. હવે એ જે રિસ્પોન્સ આપણે આપીએ છીએ એ રિસ્પોન્સ જ આપણું લેંગ્વેજ ફંક્શનના આધારે આપીએ. આ જે રિસ્પોન્સ આપવામાં આવે છે એ આપણા લેંગ્વેજ ફંક્શનના આધારે જ આપણે આપીએ છીએ અને લેંગ્વેજ ફંક્શનના આધારે આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ એ આપણું વિધાન વાક્ય લખવાનું હોય છે. હવે ફંક્શનનો જે પ્રશ્ન છે, બોર્ડમાં કે ધોરણ 9 અને ધોરણ 10માં સરખી રીતે જ આપણે આ પ્રશ્નો પૂછીએ છીએ. ફંક્શન ટોટલ આપણે 9 માર્ક્સ માટે છે, કેમ કે અહીંયા 3 પદ્ધતિથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ફંક્શનનું તમને એક જ વખત નોલેજ થઈ જાય તો વાંધો આવતો નથી. હવે પહેલો પ્રશ્ન જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. બરાબર, મેચ કરવું એટલે જોડકા જોડવા. સામે એક વાક્ય આપેલું હોય અને બીજા બી પાર્ટની અંદર, એ પાર્ટમાં વાક્ય હોય અને બી પાર્ટની અંદર શું હોય? ફંક્શન હોય. બરાબર, એ ફંક્શન, એ વાક્યને, કયા વાક્યને કયું ફંક્શન લાગુ પડે છે એ જ તમારે જોડવાનું હોય છે. એક વાક્ય જોડવાથી તમને શું મળશે? 1 માર્ક. આવી રીતે તમને 3 જોડકા આપવામાં આવે છે અને એના તમને મળશે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ. હવે બીજો પ્રશ્ન છે, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોર્સિંગ ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝન. MCQ. બરાબર, એક વાક્ય તમને આપેલું હશે અને એના બેઝ પર 4 MCQ તમને આપેલા હશે અને 4 MCQમાંથી એ વાક્ય પર કયું ફંક્શન કાર્ય કરે છે, બરાબર, એમાંથી તમારે એક સાચો MCQ શોધવાનો હોય છે. એ સૌથી તમને તકલીફ એમાં પડશે, આ ત્રીજા પ્રકારમાં થોડીક પડશે, કેમ કે ત્યાં તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય છે. બરાબર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. કેમ કે અધૂરું વાક્ય આપેલું હોય અને કૌંસમાં પછી તમને કીધું હોય કે આ વાક્યની અંદર આ ફંક્શનનો ઉપયોગ કરો, ત્યારે તમારે એ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું હોય છે. અને હું પણ તમને જે ભણાવીશ તે આના બેઝ પર જ ભણાવીશ, જેથી કરીને તમને સાચી એવી સમજ પ્રાપ્ત થઈ જશે કે વાક્ય કેવી રીતે કમ્પ્લીટ કરવાના, કયા પ્રકારનું ફંક્શન આવે તો તમારે કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવાનો, એ બધું જ કંઈ દરેક ફંક્શનમાં આવશે. બરાબર, એટલે તમને આ પ્રકારના જ વાક્યો હું કરાવીશ પણ અને એને હોમવર્કમાં પણ આપીશ. હવે રહ્યા 2 પ્રકારના વાક્યો, એ તમને જ્યારે ફંક્શન્સ પૂરા થશે ત્યારે એમની એક્સરસાઇઝ તમને મળી રહેશે, પણ વચ્ચે વચ્ચે તમને આ 2 પ્રકારના પ્રશ્નોની એક્સરસાઇઝ મળશે નહીં. બરાબર, એનું કારણ છે, જો તમને આ આવડી જાય,
સેન્ટેન્સ કમ્પ્લીટ કરતા આવડી જાય પછી તો આ બંને તમારા માટે શું છે વિદ્યાર્થી મિત્રો, સહેલા જ છે. કેમ કે તમારે ફક્ત પછી શોધવાનું જ હોય છે કે સાચું ફંક્શન કયું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફંક્શન્સ ભણવાની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણું પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવન્ટ. પાસ્ટ ઇવન્ટ એટલે ભૂતકાળમાં થઈ ગયેલી કોઈ ઇવન્ટ એટલે કે ઘટનાનો આપણે એ વાક્યની અંદર નિર્દેશ કરવાનો હોય છે. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવન્ટ. હવે અહીંયા લખ્યું છે કે આ ફંક્શન ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો નિર્દેશ કરવા માટે વપરાય છે. ભૂતકાળમાં કોઈ પણ ઘટના બની હોય તો એનો નિર્દેશ કરવા માટે આપણે સામાન્ય રીતે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવન્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે બધાને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો, જો પાસ્ટની વાત કરવામાં આવે તો બે પ્રકારના કાળ. સૌથી વધારે આપણે આ ફંક્શનમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ વધારે કરીશું. તમને બધાને જ ખ્યાલ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે ક્રિયાપદનું કયું રૂપ વાપરીએ છીએ? V2નું રૂપ વાપરીએ છીએ. અથવા વાક્યની જરૂરિયાત મુજબ વાજ અથવા વર પણ આપણે મૂકી શકીએ. બરાબર, ખ્યાલ આવ્યો તમને? અને જો વાક્ય નેગેટિવ હોય તો આપણે શું વાપરીએ વિદ્યાર્થી મિત્રો? ડીડ પછી નોટ વાપરીએ. તમને કાર્ડમાં મેં સમજ આપી જ છે. કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ જો વાપરવામાં આવે, હવે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ આ પ્રકારના વાક્યમાં ક્યારે વાપરવાના? જ્યારે વાક્યની અંદર તમને વેન દેખાય ત્યારે જ તમારે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ આ પ્રકારના વાક્યોમાં વાપરવાનો રહે છે. તો કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ માટે આપણે શું કરીએ? વોઝ, વર અને ક્રિયાપદને કયું પ્રત્યય લગાવીશું વિદ્યાર્થી મિત્રો? આઈએનજીનું પ્રત્યય લગાવીશું. એટલે તમને સમજ આવી ગઈ હશે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવન્ટ જો કરવી હોય તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુ પાસ્ટ ટેન્સનો ઉપયોગ એ વાક્યોમાં કરવાનો રહેશે. બરાબર, હવે આપણું પહેલું એક્ઝામ્પલ જોઈએ. જુઓ, અહીંયા ફક્ત આપ્યું છે અભય. તમને બોર્ડમાં પણ આવી રીતે જ આપવામાં છે. પછી ડેશ, પછી અહીંયા તમને સૂચના આપવામાં આવશે કે તમારે કયા પ્રકારનું ફંક્શનનો ઉપયોગ કરવાનો થાય છે. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવન્ટ અહીંયા વાપરો તમે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવન્ટ. અહીંયા ફક્ત અભય છે એટલે તમે વિચારો એ ફંક્શન તમે મૂકી શકો છો. એવું કોઈ પર્ટિક્યુલર નથી કે અભય માટે તમારે આ જ ક્રિયા મૂકવાની છે, પરંતુ અહીં તમે જે પણ ક્રિયા બતાવશો એ સાદા ભૂતકાળની જ હોવી જોઈએ. એ ક્રિયા ભૂતકાળમાં થઈ ગયેલી હોય એવી જ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આપણે લખીશું અભય, હું લખું છું મારા હિસાબે પાસ્ટ. અભય પાસ્ટ all the examinations with good marks. હવે તમે કંઈક અલગ વિચારતા હશો અભય વિશે. મેં આટલું વિચાર્યું કે અભય બધી એક્ઝામો સારા માર્ક્સ સાથે પાસ થયો હતો. જો તો અહીંયા લખ્યું છે પાસ. ખ્યાલ આવી ગયો? તમે કંઈ બીજું વિચારતા હશો તો તમે લખી શકો કે ભાઈ અભય failed an SSC exam last year. ગયા વર્ષે અભય લાસ્ટ યર એટલે ગયા વર્ષે અભય બોર્ડની એક્ઝામ શું થયો હતો? ફેલ થયો હતો. એટલે અભય માટેની કોઈ ઘટનાનો તમે જે વિચાર કરો તે, પણ તમારી વાક્યરચનામાં કોઈ ભૂલ આવે એ ચાલશે નહીં. અહીંયા કેવું પાસ નહીં, અહીંયા ફેલ્ડ. બરાબર, એટલે સાદું ભૂતકાળ અહીંયા બતાવે છે. લાસ્ટમાં મેં અહીંયા લીધો લાસ્ટ યર. બરાબર, એટલે તમે જે પણ ફંક્શનનો યુઝ કરો છો, પાસ્ટ ઇવન્ટ એટલે સાદો ભૂતકાળ થવો જ જોઈએ અથવા તો ચાલુ ભૂતકાળ. હવે વાક્ય નંબર 2ની ચર્ચા આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વીક વી. બરાબર, ગયા અઠવાડિયે તમે કઈ એવી ઘટના બની એના વિશે થોડુંક વિચારે. તો લાસ્ટ વીક વી વર અથવા તો વી એન્જોયડ અવર લાસ્ટ વીક વી એન્જોયડ અવર ફેરવેલ પાર્ટી.
બરાબર, આવી રીતે તમે લખી શકો છો કે ગયા અઠવાડિયે અમે અમારી ફેરવેલ પાર્ટીનું શું કર્યું, એન્જોય પ્રાપ્ત કર્યું. અથવા તમે કોઈ બીજી ક્રિયાનો વિચાર કરતા હશો તો લાસ્ટ વીક વી વિઝિટેડ સન ટેમ્પલ. બરાબર, ગયા અઠવાડિયે અમે સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી, એવું પણ તમે લખી શકો છો. એમાં માટે કોઈ પણ બંધન નથી. પણ તમે જો અહીંયા એન્જોય, અહીંયા વિઝિટેડ, બંને શું બતાવે, સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, ચાલો ખ્યાલ આવી ગયો. હવે નંબર 3 ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. વેન આઈ શો હિમ, મેં તમને પહેલાં જ કહ્યું કે વાક્યમાં જો તમને વેન દેખાય તો એ નિયમ છે ગ્રામરનો કે વેન સાથે જે વાક્ય છે અહીંયા શો છે એટલે અહીંયા શું બતાવે, સાદો ભૂતકાળ બતાવે. તો બીજું વાક્ય શેનું હોવું જોઈએ, ચાલુ ભૂતકાળનું જ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? અહીંયા સાદો ભૂત હોય તો અહીંયા ચાલુ ભૂત જ હોવું જોઈએ. વેન આઈ શો હિમ, જ્યારે મેં એને જોયો, વેન આઈ શો હિમ, તો હી વોઝ રીડિંગ અ બુક, ત્યારે એ ચોપડી વાંચતો હતો. હી વોઝ રીડિંગ અ બુક, આ એક ઘટના બની ચૂકી છે. અથવા આપણે બીજું પણ કોઈક વિચાર કરી શકીએ કે હી વોઝ ટોકિંગ વિથ હર, તે એની સાથે બોલતો હતો, એવું પણ આપણે બોલી શકીએ છીએ. બરાબર, તો અહીં સાદો ભૂતકાળ આવ્યો, તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભૂતકાળ. ખ્યાલ આવી ગયો. હવે નંબર 4ની ચર્ચા શરૂ કરીએ. વી ડીડ આવ્યો છે એટલે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય નેગેટિવ જશે, એટલે અહીંયા આપણે શું લખવાનું, નોટ. વી ડીડ નોટ વિઝિટ sun temple, the sun temple last week. ગયા અઠવાડિયે we did not visit the sun temple last week. ગયા અઠવાડિયે અમે સૂર્ય મંદિરની મુલાકાત લીધી નથી. બરાબર. હવે yesterday મિસ્ટર પાઠક આપણે લઈએ વેન્ટ ટુ મુંબઈ. બરાબર, સિમ્પલ આપણું વાક્ય વિચારવાનું આપણે કે કાલે મિસ્ટર પાઠક મુંબઈ ગયા હતા. આ પણ એક પાસ્ટ ઇવેન્ટ છે, ભૂતકાળમાં બની ચૂકેલ વાત. અથવા તો આપણે એવું પણ લખી શકીએ યેસ્ટરડે મિસ્ટર પાઠક મેટ મી. બરાબર, મેટ મી એવું પણ તમે લખી શકો છો. કાલે મને મિસ્ટર પાઠક મળ્યા હતા. ચાલો હવે લાસ્ટ વીક રાણીવાળું વાક્ય છે. બરાબર, લાસ્ટ વીક રાણીવાળું વાક્ય છે એટલે જો તમે લાસ્ટ વીક રાણી વિશે પણ તમે લખી શકો છો કે રાણી વેન ટુ દિલ્હી, ગયા અઠવાડિયે રાણી દિલ્હી ગઈ હતી, એવું પણ તમે લખી શકો છો. બરાબર, સિમ્પલી. હવે વાક્ય નંબર 7ની આપણે ચર્ચા ચાલુ કરીએ છીએ. રેહાના ડીડ નોટ સોલ્વ એક્ઝામ્પલ્સ યેસ્ટરડે. બરાબર, કાલે રેહાણા એક્ઝામ્પલ સોલ્વ કરી શકી નહીં. આ પણ પાસ્ટ ઇવેન્ટની જ એક ઘટનાની વાત કરવામાં આવી રહી છે. માય ફ્રેન્ડ્સ વર, અહીંયા વર છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવો પડશે. તો આપણે આપણી રીતે વિચારીએ, માય ફ્રેન્ડ્સ વર આપણે વિચારીએ તો કયા પ્રકારનું ફંક્શન આપણે લઈએ કે મારા મિત્રો કાલે વાતો કરતા હતા. ચાલો ને આપણે લઈએ ટોકિંગ. માય ફ્રેન્ડ્સ ટોકિંગ અબાઉટ મિસ્ટર મોદી. બરાબર, મારા મિત્રો મોદી વિશે વાતો કરતા હતા. એટલે તમે
કોઈ પણ ફંક્શન, કોઈ પણ ક્રિયા એના વિશે વિચારી શકો છો, પણ ગ્રામેટિકલ રૂલ્સ પ્રમાણે એની રચનામાં બદલ થવો જોઈએ નહીં. અહીં જો આપણે ચાલુ ભૂતકાળ વાપર્યો તો પણ ચાલી ગયો, અને તમે જોશો અહીંયા વેન્ટ સાદો ભૂતકાળ, અહીંયા પણ મેં વેન્ટ વાપર્યો સાદો ભૂતકાળ, અહીંયા મેટ વાપર્યો, મીટનો મેટ થયો સાદો ભૂતકાળ. આવી રીતે તમારી ગ્રામરની કોઈ પણ રચનામાં બદલ થવો જોઈએ નહીં. જો તમે અહીંયા બદલ થઈ ગયો તમારો, તો એ વાક્ય તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટું જશે. બરાબર. હવે આપણે ફંક્શન નંબર 2ની ચર્ચા ચાલુ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફંક્શન નંબર 2માં એક્સપ્રેસિંગ પોસિબિલિટીની વાત કરવાના છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી. બરાબર. ફંક્શન નંબર 2 એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે સંભાવનાનો નિર્દેશ કરવો. પોસિબિલિટીનો મિનિંગ શું થાય? અરે સંભાવના. વિષય ગણિતની અંદર તમને સંભાવના ચેપ્ટર ભણ્યું, એમાં પણ લખ્યું છે પોસિબિલિટી. બરાબર. આ ફંક્શન સંભાવના કે શક્યતાઓનો નિર્દેશ કરવા માટે વપરાય છે. આ ફંક્શન સંભાવના શક્યતાઓનો નિર્દેશ કરવા વપરાય છે. હવે એના લેંગ્વેજ એલિમેન્ટ શું છે કે આવા પ્રકારના વાક્યોમાં તમે મે અથવા માઇટનો ઉપયોગ કરી શકો છો, પણ મેનો ઉપયોગ શું થાય વિદ્યાર્થી મિત્રો? સૌથી વધારે થાય છે. એની કહેવાય લેંગ્વેજ એલિમેન્ટ્સ. બરાબર. કે આ ફંક્શનની અંદર તમે મેનો ઉપયોગ વધારે પડતો કરી શકો છો. હવે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 1ની અંદર લખ્યું છે રાહી ઇઝ ગેટિંગ લેટ. અહીંયા ફૂલ સ્ટોપ છે, ધ્યાન આપજો. પછી સી મે ટેક અ ટેક્સી ટુ ઓફિસ. બરાબર. આ વાક્ય મેં અહીંયા પૂરું કરી નાખ્યું છે. અહીંયા લખ્યું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, કે આ વાક્યમાં તમે શું બતાવો? પોસિબિલિટી બતાવો. એટલે તમારે મગજમાં વિચારવાનું કે જો એ લેટ થાય છે તો એ શું કરશે? તો ટેક્સી પકડીને જશે, પછી મેટ્રો ટ્રેનમાં જશે. ચાલતા તો જવાની નથી, કેમ કે ઓલરેડી એ શું છે? લેટ છે. એટલે અહીંયા લખ્યું છે સી મે ટેક અ ટેક્સી ટુ ઓફિસ. તો ઓફિસ જવા માટે એ શું કરશે? ટેક્સી કરશે. બરાબર. એનો અર્થ એવો થાય છે. હવે આપણે આપણી રીતે વાક્યો બનાવીએ. ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ. બરાબર. આકાશની અંદર કાળા એવા ડબાંગ શું છે? ક્લાઉડ્સ છે. તો શું થશે? વરસાદ થશે. તો આપણે લખીએ ઇટ મે રેન. કદાચ વરસાદની સંભાવના વર્તાઈ રહી છે. ચાલો. ટુમોરો ઇઝ માય બર્થડે. આવતીકાલે મારો બર્થડે છે. તો માય ફ્રેન્ડ્સ. આવતીકાલે જો તમારો બર્થડે હોય તો તમારા મિત્રો શું કરશે? તમને ગિફ્ટ આપશે ને. તો જો માય ફ્રેન્ડ્સ મે give me gifts. બરાબર. આવી રીતે આપણે વિચારવાનું છે કે માય ફ્રેન્ડ્સ મે ગીવ મી ગિફ્ટ્સ. તમે બીજું કંઈ વિચારતા હશો તો માય ફ્રેન્ડ્સ મે એન્જોય બર્થડે પાર્ટી પણ તમે બોલી શકો છો કે આવતીકાલે મારા મિત્રો બર્થડે પાર્ટી પણ એન્જોય કરશે. સંભાવના તમને જે લાગતી હોય એ તમે લખી શકો છો. હવે વાક્ય નંબર 4. ધ કમ્પ્યુટર ઇઝ રનિંગ સ્લો. કમ્પ્યુટર રનિંગ સ્લો થઈ ગયો છે એટલે કે બરાબર ચાલતું નથી. તો આપણે સંભાવના વ્યક્ત કરી કે એની અંદર શું આવી ગયો છે? વાયરસ આવી ગયો છે. તો હું લખી શકું છું કે ઇટ મે એફેક્ટેડ બાય વાયરસ. બરાબર. કોરોના વાયરસની જેમ જે આપણી બોડી પર અસર કરે છે એવી રીતે કોમ્પ્યુટર અંદર પણ ઘણા બધા વાયરસ હોય છે. વાયરસ એને એફેક્ટ કરે છે. તો ઇટ મે એફેક્ટેડ બાય વાયરસ. કદાચ એવી સંભાવના છે કે વાયરસથી એને ઇફેક્ટ થયો હશે. બરાબર. ચાલો. હવે વિધિ ઇઝ નોટ ફેલિંગ વેલ. વિધિને આજે કંઈક સારું ફીલ થતું નથી. તો એ શું કરશે? શું સંભાવના છે? એક તો એ દવા લેશે, એક તો એ પછી ઘરે જલ્દી પહોંચી જશે. બરાબર. તો સી મે આપણે લખીએ સી મે ટેક મેડિસિન. બરાબર. આ પણ એક સંભાવના છે. અથવા તો આપણે એવું લખીશું સી મે ટેક રેસ્ટ. બરાબર. અથવા એ શું કરશે વિદ્યાર્થી મિત્રો? આરામ પણ કરી શકે છે. તો બે મેં અહીંયા લખ્યા છે. જુઓ સી મે
ટેક મેડિસિન, સી મે ટેક રેસ્ટ. ને જે બે બે લખ્યા છે તમારે પણ બે બે નોટબુકમાં લખીને નાખવાના. એટલે તમે જેવું વિચારો છો એ પદ્ધતિ થવું જોઈએ કે વાક્યની અંદર મેં તો આવવો જ જોઈએ. અને સંભાવના કેવી હોય? થોડીક વાક્ય સાથે બંધ બેસતી હોય. વાક્ય સાથે કેવી હોય? બંધ બેસતી હોય. પેને સારું નથી તો એ દવા લેશે અથવા તો શું કરશે? આરામ પણ કરી શકે છે. બરાબર? આવું આપણે વિચારવાનું છે આપણા મગજમાં. બરાબર? આના માટેના કોઈ રૂલ્સ નથી કે તમારે આ રીતે જ સંભાવના આવવી જોઈએ. તમારે વિચારવાનું કે આ વાક્ય માટે કઈ સંભાવના બની શકે છે. જો હવે નોબડી કેર્સ ફોર ટ્રાફિક રૂલ્સ. કોઈ પણ ટ્રાફિક રૂલનું કાળજી લેતા નથી. તો ગવર્મેન્ટ શું કરશે? ગવર્મેન્ટ એક તો લોકોને ફાઇન કરશે, બરાબર, અથવા તો ગવર્મેન્ટ એના કરતાં પણ સ્ટ્રિક્ટ રૂલ શું કરશે? બનાવશે. તો આપણે લઈએ ધ ગવર્મેન્ટ મે મેક સ્ટ્રિક્ટ રૂલ્સ. બરાબર? ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવી શકે છે. અથવા બીજું તમે વિચારો તો બીજું લખી શકીએ કે ધ ગવર્મેન્ટ ટેક 5,000 રૂપીઝ ફાઇન. બરાબર? 5,000 રૂપીઝ ફાઇન લોકો જોડેથી જમા કરાવી શકે છે. એવું પણ તમે લખી શકો છો. બરાબર? ચાલો હવે છેલ્લું વાક્ય. માય ડોટર હેઝ સમ ક્વેરીઝ ઇન મેથ્સ. મારી છોકરીને ગણિતમાં થોડીક ક્વેરીઝ છે. ક્વેરી એટલે પ્રશ્નો છે. તો સી મે ટેક યોર હેલ્પ. તો તેની શું કરશે? તમારી મદદ લેશે. તમારી મદદ લેશે. અથવા તો સી મે આસ્ક યુ અબાઉટ સમ્સ. અથવા તેણી શું કરશે? ગણિત વિશે અથવા તો દાખલાઓ વિશે પૂછપરછ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્સપ્રેસિંગ પોસિબિલિટીના વાક્યો પણ આપણે કમ્પ્લીટ કર્યા છે. એટલે તમામ માહિતી મેં જે શરૂઆતથી ભણાવી તમારે નોટબુકમાં બરાબર વ્યવસ્થિત ઉતારી લેવાની અને વિડીયોના અંતમાં તમને આવા જ વાક્યો તમને મળશે. બરાબર? 5 થી 7 વાક્યો તમારે શેના કરવાના આવશે? પાસ્ટ ઇવન્ટના. અને 5 થી 7 વાક્યો પોસિબિલિટીના કરવાના રહેશે. પાસ્ટ ઇવન્ટની અંદર તમારે શું વાપરવાનું? સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળ. અને એક્સપ્રેસિવ પોસિબિલિટીમાં બધા વાક્યોમાં તમારે મે વાપરી નાખવાનો રહેશે અને વાક્યો કમ્પ્લીટ કરવાના રહેશે. ધન્યવાદ.